મોહતરમ શ્રોતાજનો અને આ કાર્યક્રમના ભાગીદારો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહના ફઝલો કરમથી અને હઝરત માસૂમીન અલૈહિસ્સલામના વસીલાથી આ ક્વિઝ માહે રમદાનના 27મા પ્રોગ્રામની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. તેના પછી બાકી 2 કે 3 કાર્યક્રમો રહ્યા. ઇન્શાઅલ્લાહ ખુદાવંદે કરીમ આપણને તૌફીક, તાકાત, જિંદગી અને તંદુરસ્તી આપશે એને તમામ કરવાની. અને એ પછી તો માહે મુબારક રમઝાન પોતાના દામનમાં બધી રહેમતો લપેટીને આપણાથી વિદાય લઈ લેશે. ખરેખર શહરુલ્લાહથી, અલ્લાહના મહિનાથી આપણે મહેરૂમ થઈ જશું. એ મહિનો કે જેમાં આપણે અલ્લાહના મહેમાન હતા અને બાકી મહિનાઓમાં જે ઇબાદત કરવામાં આવે એ ઇબાદતોનો આ મહિનામાં સવાબ વધુ અને વધુ હતો. બસ આપણી દુઆને, હાજતોને, ઉમેદોને, આરઝુઓને અલ્લાહ કબૂલ ફરમાવે અને ખાસ કરીને બધા ગુનાહો માફ કરી આપે. એ સાથે આપણે માહે મુબારક રમઝાનને વિદાય કરીએ. એ સાથે માહે મુબારક રમઝાન આપણાથી વિદાય લઈએ અને અલ્લાહ ફરી આવતા વર્ષ આપણે પોતાનો આ મહિનો મુબારક કરે અને પોતાના દસ્તરખ્વાન ઉપર મહેમાન બનવાની આપણને ફરી ઇજ્જત આપે. એ સાથે હું આજના પહેલા સવાલની અંદર આવી જાઉં છું. સૌ પ્રથમ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આપણે ફાતિહા પઢીએ છીએ, ખાસ કરીને આપણા માવિત્રોની, બાપ દાદાઓની પહેલાના જમાનામાં આ બહુ જ સારી આદત હતી કે સૂરે અલ-હમ્દ પડે અને એ બાદ 3 વખત સૂરે કુલ હુવલ્લાહ, સૂરે તૌહીદ અથવા ઇખલાસ જે કહેવામાં આવે છે એ પડવામાં આવે અને એ પછી આ આયત ઉપર તમામ થતું હતું. આજે આપણે એટલી ઉતાવળ છે કે સૂરે કુલ હુવલ્લાહ જે 3 વખત પડવામાં આવે છે એને આપણે છોડી દીધા છે કે જેનો સવાબ આખા કુરાનની તિલાવતનો સવાબ છે અને ફક્ત સૂરે અલ-હમ્દથી પતાવી લઈએ છીએ. અને પણ આખીરમાં આ આયત તો જરૂર પડીએ છીએ જે તમારી સામે છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. સુબહાના રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલહમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. આ તો આપણે જરૂર પડીએ છીએ અને એના ઉપર ફાતિહા ખતમ થાય છે. તો હવે એ તમને બતાવવાનું છે કે આ ફક્ત દુઆ નથી, હદીસ કે રિવાયત નથી, બલકે આ કલામ અલ્લાહના કલામ છે, કુરાનના કલામ છે, કુરાનની આયત છે જે એક સૂરાની અંદર છે. તો એ સૂરો અને કુરાનની એ મુબારક આયતની રેફરન્સ તમે બતાવશો કે ક્યાં આ આયત મળે છે, ક્યાં સૂરાની અંદર, ક્યાં નંબરનો સૂરો છે, શું એનું નામ છે એ બતાવશો. ત્યાં સુધી હું તમારો જવાબ તૈયાર કરું છું. સવાલનો જવાબ તમારી સામે મૂકવામાં આવે છે. તે સૂરે વસ્સફાત, કુરાન શરીફનો 37મો નંબરનો સૂરો છે. એટલે સૂરે યાસીન પછી તરત જ આ સૂરો આવે છે. તેની આખરી આયત છે કે જેમાં આ મજકૂર કલામ મળી આવે છે કે જે આપણે ફાતિહાને તમામ કરતી વખતે પઢીએ છીએ. અહીંયા ધ્યાનમાં રહે કે સૂરે વસ્સફાત ખાસ કરીને જુમ્માના દિવસે, દરેક જુમ્માના પડવામાં ઘણો સવાબ છે. હદીસોમાં તેના ઉપર તાકીદ, ભાર મૂકવામાં આવ્યો છે કે આની તિલાવત દરેક જુમ્માના કરવામાં ઘણો સવાબ, લાભ, ફાયદો વારિદ થયો છે. તમે કુરાન ઉઠાવી અને સૂરે સ્વાદ જે કુરાન શરીફનો 38મો સૂરો છે, હમણાં આપણે સૂરે વસ્સફાતની વાત કરી રહ્યા હતા, તે 37 નંબરનો સૂરો, આ છે 38 નંબરનો સૂરો. તેની 13મી આયત મુબારક ઉગાડીને જુઓ. બીજો સવાલ એ થઈ રહ્યો છે કે મજકૂર આયતમાં આવે છે અલ અસ્હાબલ આઈકા, એટલે આઈકાની કોમ, આઈકાની વસ્તી, આઈકાની ઉમ્મત, લેઝાં દલકાઈ એ કોણ છે? શું હઝરત લૂત નબીની કોમ છે? શું હઝરત નૂહ
નબીની કોમ છે યા તો હઝરત શોએબના જમાનાની કોમ છે? આ કઈ ઉમ્મત છે, કઈ વસ્તી છે, એ તમે બતાવશો. અગર તમને જવાબ મળી ગયો હોય તો ખરેખર તમે મુબારકબાદી શાબાશીના લાયક છો. નહીં તો પછી તેનો જવાબ હું તમને આપું છું, જે સામે આફિશે છે, તમે જોઈ રહ્યા છો, વાંચી રહ્યા છો. તે હઝરત શોએબ નબીની કોમ છે, તેની ઉમ્મત છે કે જેને કહેવામાં આવે છે વનવાસીઓ. હઝરત શોએબ નબી મદાયનમાં હતા. આ વસ્તી મદાયનની છે, ત્યાંની કોમ છે, ત્યાંની ઉમ્મત છે કે જે જંગલમાં રહેતી હતી. લે gens du buisson એને કહેવામાં આવે છે, જે ગામને છોડી અને જંગલનો વસવાટ ઇખ્તિયાર કર્યો હોય, જેથી એને અસ્હાબલ અયકાહથી પોકારવામાં આવે છે, જે શબ્દ કુરાન શરીફની અંદર મળે છે. તમને માલુમ છે ને કે માહે મુબારક રમઝાનના જ્યારે આખરી દિવસો હોય ત્યારે તેના દિવસો આપણે લાંબા દેખાતા હોય અને એમ થાય કે સૂરજ મોડો આથમે છે, એમ જણાય શરીરમાં કે તકલીફ વધુ થઈ રહી છે. તો કદાચ તમે એમ સમજો કે માહે મુબારક રમઝાનનો આ આખરી પ્રોગ્રામ છે, આ છેલ્લા પ્રોગ્રામમાં તો સવાલો બહુ જ મુશ્કેલી ભર્યા છે. નહીં, બિલકુલ નહીં. સહેલા આસાની ભર્યા સવાલ પણ તમારી સામે પીરસવામાં આવશે. હવે આ ત્રીજો સવાલ એ થઈ રહ્યો છે કે કુરાન શરીફની અંદર કયો એ સૂરો છે કે જેની શરૂઆત કસમથી થઈ છે, એટલે કે અલ્લાહ શરૂમાં કસમ ખાય છે અને પછી એ સૂરાને તમામ કરે છે ખુદાવંદે કરીમ પોતાના વખાણ ઉપર એમ કહીને કે અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. તો એ કયો સૂરો છે તે તમે બતાવશો. મેં કોઈ સૂરાના નામ સામે લખ્યા નથી, તમે જ ગોતીને અહીં પેશ કરશો. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વસ્સાફાતી સફ્ફા ફદ્દાજિરાતી ઝદરા ફત્તાલિયાતી ઝિકરા. આપણે આજુબાજુમાં જ ફરીએ છીએ, દૂર નથી ગયા. હમણાં આપણે સૂરે સ્વાદની વાત કરી રહ્યા હતા, એની પહેલા સૂરે વસ્સફાતની ચર્ચા કરી હતી. તો આપણે પાછા સૂરે વસ્સફાતમાં આવ્યા છે કે જેની 3 આયતોની મેં તમારી સામે તિલાવત કરી. એટલે અલ્લાહ 3 કસમ ખાય છે અને એના પછી એ સૂરાને તમામ કરે છે એ મુબારક આયત ઉપર કે જેનો જિક્ર આપણે અગાઉ કરી લયા. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. આ મુબારક આયત ઉપર કુરાન શરીફનો સૂરે વસ્સફાત ખત્મ થાય છે અલ્લાહના વખાણ ઉપર કે જે સૂરો અલ્લાહે કસમ ખાઈને શરૂ કર્યો હતો. આ મોકાને લાભકારક સમજી એક વાત પણ સાથમાં કરી રાખું કે જ્યારે આ મજકૂર આયત સુબહાના રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન પઢીએ છીએ દરેક ફાતિહાને ખત્મ કરવા ઉપર, તો હદીસથી સાબિત છે કે દરેક સભા, દરેક રેવન્યુ, દરેક કમિટી, દરેક મજલિસ, દરેક મહેફિલ જ્યાં આપણે ભેગા થયા હોય, બરખાસ્ત કરવા પહેલે, જુદા થવા પહેલે, વિદાય થવા અગાઉ આ મજકૂર આયતને પડવી સવાબ રાખે છે, ફાયદો છે, ઘણા ગુનાહોને માફ કરે છે, બલ્લાઓને, મુશ્કેલીને દૂર કરે છે. તો આ મુબારક આયતને પડવી કદી ભૂલવું નહીં. હવે આપણે ચોથા સવાલ ઉપર આવ્યા છીએ. પ્રશ્ન થઈ રહ્યો છે કે કુરાન શરીફમાં એક સૂરો છે જે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ની ઇજ્જતમાં, એની શાનમાં, એના વખાણમાં, એના મર્તબા અને માનમાં નાઝિલ થયો છે, જેને સૂરે ફાતિમા કહેવામાં પણ કાંઈ અજબ નથી. એ કયો સૂરો છે? સૂરે દહર છે, સૂરે કૌસર છે, સૂરે ઇખલાસ છે, તે તમે બતાવશો. 3 સૂરાઓના નામ મેં તમને આપ્યા છે, એમાંથી એક સૂરો જરૂર છે.
આપણા આલિમો કહે છે કે તે સૂરે અલ કૌસર છે. કદાચ તમે સૂરે દહર કહ્યું હોય તો કંઈ અજબ થવાનું નથી. સૂરે દહર પણ અહેલે બેત અલૈહિસ્સલામની શાનમાં નાઝિલ થયો છે. પંજતને પાક અલૈહિસ્સલામ, માસુમીના અલૈહિસ્સલામના કસીદો પડતો એ આસમાનથી આવ્યો છે. પણ સૂરે અલ કૌસરની ખૂબી એ છે કે જેમાં પૈગંબરને લોકો અબતર કહેતા હતા કે એ નસ્લ વગરનો છે, એની હવે ઔલાદ નથી, એમને ઔલાદ થશે નહીં, એનું નામ દુનિયામાં બાકી રહેશે નહીં. તો ખુદાએ આ સૂરો નાઝિલ કરી અને પછી હઝરત પૈગંબર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના હબીબ અને રસૂલના ઘરમાં જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાનો જન્મ નસીબ કર્યો. એટલે કે એ સૂરે કૌસરમાં જે અબતર આવ્યું છે એ અબતરને નાબૂદ કરી અને અલ્લાહે બતાવ્યું કે તારો દુશ્મન જ અને તારા દુશ્મનો લોકો જ અબતર રહેશે, પણ તારું નામ દુનિયાના ચારે ખૂણામાં કયામત સુધી બાકી રહેશે, એની સાથે તારી ઔલાદ પણ બાકી રહેશે. અને ફક્ત એ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા 7 ખોટની એક દીકરી છે કે જેનાથી આ દુનિયા સૈયદો આલે રસૂલથી ભરાઈ ગઈ છે અને જેની ઔલાદમાં આપણા 11 ઇમામો છે. અને આપણા આખરી ઇમામ 12મા ઇમામ ઇમામે હુજ્જત જે દુનિયામાં ગાયબ છે એ પણ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની ઔલાદ છે, જે આજની સરકાર છે, જે આપણા માટે એ આજના હાકિમ છે કે જેના માટે આપણે દુઆ કરીએ છીએ કે જલ્દી ઝહૂર ફરમાવે, એના મદદગારો અંસારોની અંદર આપણને શામિલ કરે, એના અલમ નીચે આપણને રાખે. અને ઇમામે જમાના અજ્જલલ્લાહુ તાલા ફરજહુ આવીને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અને એની દાદી જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ઉપર જે અન્યાયને જુલ્મ કરવામાં આવ્યો છે તેનો બદલો લીએ. હવે તમારી સામે આજના કાર્યક્રમનો આખરી સવાલ થઈ રહ્યો છે. 5મો પ્રશ્ન એ છે કે કુરાન શરીફનો કયો એ સૂરો છે કે જેના માટે એમ કહેવામાં આવે છે કે આખું કુરાન શરીફ 114 સૂરાઓ, 6000થી વધુ આયતો છે, એ બધા સૂરાઓ, એ બધી આયતો, આખું કુરાન એ એક જ સૂરાની અંદર સમાયેલું છે. એનું સારાંશ છે, એનું આબ્રેજ, એનું રેઝ્યુમે છે. એટલે આખો નિચોડ આ એક જ સૂરો આખા કુરાનનું બને છે. કયો સૂરો છે? સૂરે અલ કૌસર છે, સૂરે અલ કદ્ર છે, સૂરે અલ હમ્દ છે? એ જવાબ આપશો. મારી ફરજ છે કે હું તમને જવાબ આપું, છતાં કે મને પૂરેપૂરી ખાતરી છે કે જવાબ તમને મળી ગયો છે. એમાં લાંબી ચોડી વાત કરવાની નથી. સવાલ બહુ જ લાંબો હતો, તેનો જવાબ બહુ જ ટૂંકો છે. તે કોઈ સૂરો નહીં પણ સૂરે અલ હમ્દ, સૂરે અલ ફાતિહા છે કે જેના માટે મિંબર ઉપરથી હંમેશા અવારનવાર આપણે સાંભળીએ છીએ કે આખું કુરાન શરીફ સૂરે અલ હમ્દની અંદર સમાયેલું છે. બસ આ હદીસ સામે આવી છે તો એને પૂરી કરી નાખું છું કે આખું કુરાન શરીફ સૂરે અલ હમ્દ ફાતિહાની અંદર છે. સૂરે અલ હમ્દ આખું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમની અંદર સમાયેલું છે અને બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ 2 ની અંદર આવી ગયું છે. અને ઇમામે અલી અલૈહિસ્સલામ કહે છે કે અના તહતલ બાહ, એ 2 ની નીચે જે નુક્તો છે, જે પોઈન્ટ છે, 2 અગર જો 2 બને છે તો એ પોઈન્ટ થકી બને છે, તો એ 2 પણ એ નુક્તાની અંદર છે. એટલે કે આખું કુરાન શરીફ આ નુક્તાની અંદર સમાયેલું છે કે જે નુક્તો કોઈ નથી પણ ઇમામે અલી અલૈહિસ્સલામ છે. તો કંઈ અજબ થવાનું નથી અગર ઇમામે અલી અલૈહિસ્સલામ ખાને કાબામાં તેમની પૈદાઈશ થઈ હોય અને એ 3 દિવસના હતા અને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હાથો મુબારક ઉપર એમ કહે કે તમે શું ચાહો છો કે ઝબૂરની તિલાવત કરું, કે ઇન્જીલની તિલાવત કરું, કે તૌરેતની તિલાવત કરું, કે કુરાન શરીફની તિલાવત કરું કે જે કિતાબ હજી નાઝિલ થઈ નથી. અને ઇમામે તે જ વખતે આપણા મૌલા અને આકાએ સૂરે મોમિનૂન જે કુરાન શરીફનો 23મો સૂરો છે એની શરૂની 10 આયતોની તિલાવત કરી અને દુનિયાને બતાવી દીધું કે આ કુરાન શરીફ અલીના દિલની અંદર છે. બસ આ મુબારક કલામ અને મુબારક હદીસ ઉપર, જે તમારા ને મારા દિલને રોશન કરનારી હદીસ ઉપર આજના આ કાર્યક્રમને હું સમાપ્ત કરું છું. ઇન્શાઅલ્લાહ
તમારી દુઆ લઈને કાલે ફરી તમારી ખિદમતમાં હાજર થઈશ. ત્યાં સુધી મારા સલામ કબૂલ કરશો. અલ્લાહ હાફિઝ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.